નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 યુનિટ 1 એમ આઈ લોસ્ટ એ પાઠમાં આપણે એક્ટિવિટી 1 થી 6 સુધીની એક્ટિવિટીઓ જોઈ, જેમાં આપણે પ્રથમ પ્રાણાયામ વિશે જોયું કે જેનાથી આપણને ઘણા એવા ફાયદાઓ થાય છે, આપણી યાદશક્તિમાં વધારો થતો હોય છે। ત્યાર પછી આપણે ગીર નેશનલ પાર્ક વિશે જોયું। ગીર નેશનલ પાર્કમાં આપણે સિંહ કઈ રીતે રહે છે, એને કેટલા વિસ્તારમાં રાખવામાં આવે છે અને ત્યાં અન્ય કયા કયા પ્રાણીઓને રાખવામાં આવે છે એની માહિતી લીધી। આગળની એક્ટિવિટીમાં આપણે જોયું કે ફેજાન એ ગીરના જંગલમાં ભૂલો પડે છે અને એને ગીરના જંગલમાંથી બહાર લાવવા એ કોઈક છોકરી કે જે લક્ષ્મીની સહાય લે છે અને એ લક્ષ્મીની મદદથી ગીરના જંગલમાંથી જૂનાગઢ તરફ રવાના થતો હોય છે। તો આ બધી માહિતી આપણે 1 થી 6 એક્ટિવિટીમાં આપણે જોયું। હવે પછીની આપણી એક્ટિવિટી છે એક્ટિવિટી 7। વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 7માં અહીં આપણે અમુક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું છે, એટલે કે જરૂરી સૂચનાઓ આપણને આપવામાં આવેલી છે। તો એ સૂચનાઓને આપણે અનુસરવાનું છે કે રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન। 1 નંબર છે કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, કે આપણે ક્યારે પણ કોઈ પણ જંગલમાં પ્રવાસ માટે કે એમ મુસાફરી અધરવાઇઝ એમ આપણે ચાલવા માટે જતા હોઈએ તો આ ઇન્સ્ટ્રક્શન આપણને ખૂબ જ ઉપયોગી બની રહે છે કે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, કે જંગલમાં આપણે પ્લાસ્ટિકને ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે આપણે એ ગમે ત્યાં આપણે ફેંકી દઈએ તો એ પ્લાસ્ટિક કોઈ પણ પ્રાણી ખાઈ શકે, બરાબર ને? એટલે એનાથી એને નુકસાન થતું હોય, એટલે આપણે પ્લાસ્ટિક વસ્તુ જંગલમાં ઉપયોગ કરવો જોઈએ નહીં। 2 નંબર, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર। રબીશ એટલે કે આપણે કોઈ પણ વસ્તુઓ ખાઈએ, ફોર એક્ઝામ્પલ કેળા, તો એના જે છોલટાઓ અહીં તહીં આપણે થ્રો કરી દેવા જોઈએ નહીં, એને યોગ્ય ડસ્ટબિનમાં ઉપયોગ કરીને એની અંદર નાખવું જોઈએ। ત્રીજું ઇન્સ્ટ્રક્શન છે ડોન્ટ વોક ઇન ધ જંગલ, જંગલમાં ચાલવું જોઈએ નહીં, કારણ શું? તો મિત્રો, આપણને તો ચાલવાની મજા આવતી હોય, પણ અહીં વાત કંઈક જુદી પ્રકારની છે કે ખુલ્લા પગે આપણે ચાલવું જોઈએ નહીં, કારણ કે જંગલમાં ઘણા એવા પાંદડાઓ પડેલા હોય અને એ પાંદડાની અંદર અન્ય જીવજંતુઓ પણ છુપાયેલા હોય અને એ આપણને નુકસાન પહોંચાડે, તો એનાથી આપણે દૂર રહેવા માટે આપણે સૂચના અહીં આપવામાં આવેલી છે કે ડોન્ટ વોક ઇન ધ જંગલ। ચોથું છે ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ, પ્રાણીઓને ખીજવવા કે એને હેરાન કરવું જોઈએ નહીં, ટીઝ કરવું જોઈએ નહીં। 5 નંબર, પ્રોટેક્ટ ધ જંગલ, જંગલનું રક્ષણ કરવું જોઈએ। આ આપણો એક મુખ્ય અધિકાર છે કે આપણે જંગલને નુકસાન થતું અટકાવવું જોઈએ, તો એના માટે આપણે પ્રથમ એને બચાવવાનો કોશિશ કરવી જોઈએ। ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, એનિમલ્સને કોઈ પણ પ્રકારનું ખોરાક આપવો જોઈએ નહીં। આપણે પ્રાણી સંગ્રહાલયમાં જતા હોઈએ તો ત્યાં આવા ઇન્સ્ટ્રક્શન જોવા મળતા હોય કે પ્રાણીને કંઈ પણ વસ્તુ આપવાની નથી, કારણ ત્યાંના જે રહેવાવાળા હોય વ્યક્તિ એવો જ એમને યોગ્ય સમય ખાવાનું આપે, આપણે એમને ખાવાનું આપવું જોઈએ નહીં। 7th નંબર, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, કે આ બગીચો અમારો અધરવાઇઝ આપણું દેશની માલિકીની વસ્તુ છે, મિલકત છે।
બરાબર. તો એને આપણે એ રીતે સમજવું જોઈએ, આપણી વસ્તુ સમજીને એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. 8 નંબર, ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા મિત્રો છે. 9 નંબર, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો આ 9 પ્રકારના ઇન્સ્ટ્રક્શન આપણે સમજી ગયા હશે. હવે આપણે આગળની એક્ટિવિટી બી જોઈશું. ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ શાસન. અહીં 3 મિત્રો જે છે, એટલે કે ઝરણા છે, જુલી અને જયા, એ 3 મિત્રો શાસનગીરની મુલાકાત લેવા જાય છે. ધીસ સેન્ટેન્સ શો ધેયર બિહેવિયર ઇન શાસન. અને અહીં જે વાક્યો આપવામાં આવેલા છે એ એમના બિહેવિયર, એમના વર્તન વિશેની ચર્ચા કરેલી છે, કે તેઓ શાસનગીરમાં જાય છે ત્યારે એમનું વર્તન કેવું હોય છે એની ચર્ચા કરવામાં આવેલી છે. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેયર બિહેવિયર. કે એમનું વર્તન સારું છે કે ખરાબ એના વિશે જોઈશું. 1 નંબર, ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. કે તેઓ જ્યારે પ્રથમ વખત સિંહને ફેમિલીને જોઈ છે ત્યારે તેઓ મોટેથી બૂમો પાડે છે. તો ગુડ કે બેડ? મિત્રો, એ તો ખરાબ બાબત કહેવાય, એટલે એ અહીં બેડ આવશે. બરાબર, એટલે આપણે આ શબ્દ અહીં લખી શકાય. સેકન્ડ, ધે એટ પોપકોર્ન ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ. કે તેઓ રીંછને પોપકોર્ન ખાવા માટે આપે છે. તો એ વાક્ય પણ બેડ કહેવાય. મિત્રો, આપણે રીંછને કે કોઈ પણ પ્રાણીને આપણે લાવેલી વાનગી આપવી જોઈએ નહીં, કારણ કે એ ઓઇલી હોય અને એને પચન થશે નહીં, એટલે આપણે એ વસ્તુ આપવી જોઈએ નહીં. 3 નંબર, જયા સ્ટોપ ઝરીના થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. કે જયા છે એ સ્ટોપ્ડ ઝરીના, કે ઝરીનાને અટકાવે છે કે પ્લાસ્ટિક એ જંગલમાં, પ્લાસ્ટિક બેગ જે છે એ જંગલમાં ફેંકતા એને અટકાવે છે. તો એ સારી બાબત કહેવાય, એટલે ગુડ આવશે. તો ગુડ આવશે. બરાબર. 4th નંબર, જુલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. કે જુલી અને જયા રબીશ એટલે કે છોલટાઓ અહીં તહીં નાખે છે, તો એ ખરાબ બાબત કહેવાય, એટલે બેડ. 5th નંબર, જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીસ. કે જુલી વૃક્ષોની ડાળીઓ ખેંચે છે, તો બેડ કહેવાશે. મિત્રો, અહીંયા ફક્ત આપણે એક જ સારી એવી બાબત જોવા મળી કે એ પ્લાસ્ટિક બેગ એમને અટકાવે છે, ફેંકતા અટકાવે છે. મિત્રો, કોઈ પણ વસ્તુ આપણે ડસ્ટબિનમાં નાખવી જોઈએ. અહીં આપણને નીચે એક સિંહ વિશેની માહિતી આપવામાં આવેલી છે, તો તે આપણે જોઈશું. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ પ્લાસ્ટિક એશિયાટિક લાયન. તો જોઈશું. વેઇટ એટલે કે એનું વજન. મેલ એપ્રોક્સિમેટલી 150 કિલોગ્રામ ટુ 250 કિલોગ્રામ. જે પુરુષ વર્ગનો જે સિંહ છે એ કેટલું છે એનું વજન? 150 કિલોગ્રામ એનું વજન છે, અને એનાથી 250 એટલે 250 કિલો જેટલું એનું વજન હોઈ શકે, એટલા વજનના એ એમનું હોય છે. એ પણ મેલ લાયન. જ્યારે ફિમેલ લાયનનું વજન છે 120
કિલોગ્રામ ટુ 180 કિલોગ્રામ, મતલબ 120થી 180 કેજી સુધીનું એમનું વજન હોય. કોનું? ફિમેલનું. મતલબ અહીં જોવા મળે છે કે મેલ લાયન કરતાં ફિમેલ લાયન એ વજનમાં ઓછા હોય છે. લેન્થ, એમની લંબાઈ જુઓ. મેલ લાયનની છે 1.7 મીટર ટુ 2.5 મીટર, કે 1.7 મીટરથી 2.5 મીટર જેટલા લાંબા હોય છે. જ્યારે ફિમેલ છે 1.4 મીટર ટુ 1.75 મીટર. બરાબર? એટલે મેલ કરતાં ફિમેલ લાયન એ લંબાઈમાં પણ ઓછું હોય અને વજનમાં પણ ઓછું જ હોય છે. હવે એમનું લેન્થ ટેઇલ, એમની પૂંછડીની લંબાઈ જોઈશું. તો 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર, કે 70થી 105 સેન્ટીમીટર જેટલી એમની પૂંછડી લાંબી હોય. લાઈફ સ્પેન, કેટલા વર્ષ સુધી જીવી શકે? તો 16થી 18 વર્ષ સુધી આ લાયનની ફેમિલી કે લાયન જીવી શકે છે. ટાઇપિકલ ડાયટ, એટલે કે એમનો ખોરાક કયા કયા પ્રાણીઓ પર નિર્ભર રહે છે? તો ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોસ એન્ડ એન્ટેલોપ. એટલે કે ડિયર એટલે કે જે રેન્જ, અધરવાઇઝ હરણ, તો હરણ પર એ નિર્ભર રહે છે. વાઇલ્ડ બિયર એટલે કે અહીં જે રીંછ હોય છે એ. ત્યાર પછી બફેલો, ભેંસ હોય, અને એન્ટેલોપ અન્ય જે પ્રાણીઓ હોય છે, એક પ્રકારનો ગાય પ્રકારની પ્રાણી હોય, તો એ આ બધા પ્રાણીઓ પર એ નિર્ભર રહેતું હોય છે. હવે મિત્રો આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું. હવે આપણે ગ્રામર તરફ જઈશું મિત્રો. ડુ એસ ડાયરેક્ટેડ એટલે કે સૂચના પ્રમાણેનું કરવાનું રહેશે, જેમાં આપણે પ્રથમ WH વાળા ક્વેશ્ચન વિશેની ચર્ચાઓ કરીશું. મિત્રો આપણને પરીક્ષામાં WH વાળા પ્રશ્નો ઘણા એવા પૂછાતા હોય છે, જેમાં હુ, વોટ, વેર, વેન, વાય, આ ઉપરાંત હાવ, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર, હુમ જેવા ઘણા એવા પ્રશ્નો છે. પરંતુ આપણે આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે આ 6 પ્રકારના WH વાળા પ્રશ્નોની ચર્ચાઓ કરીશું. અને આ પ્રશ્નનો શું કે પ્રશ્ન બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે, કે હુ, વોટ, વેર, વેન અને વાય. જેમ કે આપણે અહીં એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. એક્ઝામ્પલ, ધ અમ્પાયર્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીં જોઈએ કે પ્રથમ શું છે? કર્તા, ધ અમ્પાયર. અહીંયા ટુ બીનું રૂપ છે. ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો એનો અન્ય શબ્દો કે કર્મ બની રહે છે. તો એ રીતે આપણે અહીં વિસ્તૃત હવે ચર્ચા કરીશું. WH વાળા પ્રશ્નોમાં હુ, વોટ, વેન, વેર, વાય, હાઉ મેની જેવા શબ્દો હોય છે. તો હુ વિશે જોઈશું કે હુ એટલે કે કોણ. કોઈ પણ વ્યક્તિ વિશે આપણે પૂછવું હોય તો આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપણને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. તો જોઈશું કે કેતન ઇઝ અ ડૉક્ટર, કે કેતન એક ડૉક્ટર છે. તો મિત્રો અહીં નામ કયું? તો કે કેતન. હા, કેતન એનું નામ છે. તો નામની જગ્યાએ આપણે હુ શબ્દ મૂકી અને પાછળનું વાક્ય એનું એ જ મૂકીને અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો એ આપણો પ્રશ્ન બની જશે કે હુ ઇઝ અ ડૉક્ટર, અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. અને મિત્રો ખાસ એ જ જોવાનું કે જો તમે પ્રશ્ન બનાવી લીધો પણ જો પ્રશ્નાર્થ ચિહ્ન નહીં મૂકો તો આપણો પ્રશ્ન અધૂરો રહી જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે પ્રશ્નાર્થ ચિહ્ન અચૂક મૂકવાનું રહેશે. બીજો છે કે ધ મંકી જમ્પ્ડ ઓન ધ ટ્રી, કે વાંદરો ઝાડ ઉપર
કૂદે છે. તો નામ કયું અહીં? ધ મંકી. એટલે એની જગ્યાએ આપણે શું મૂકીશું? હુ, કે હુ જમ્પ ઓન ધ ટ્રી. બરાબર? એટલે આપણે હુથી પ્રશ્ન બનાવવા માટે ખૂબ જ સરળ છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈશું મિત્રો. ધ અમ્પાયર્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. અમ્પાયર, જે આપણે ક્રિકેટના મેદાનમાં કે ક્રિકેટ જ્યારે રમતા હોઈએ ત્યારે જોઈએ છીએ કે અમ્પાયર્સ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, કે મેદાનમાં અમ્પાયર છે. તો અહીં આ શબ્દ અમ્પાયર એ નાઉન કહેવાય, નામ કહેવાય. સો પ્રશ્ન બનાવીશું કે હુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, અને પ્રશ્નાર્થ ચિહ્ન કે મેદાનમાં કોણ છે, એટલે નામ નીકળી જશે. એ રીતે અહીં કે ઝાડ ઉપર કોણ કૂદકો મારે છે? તો મંકી. અહીં ડૉક્ટર કોણ છે? તો કેતન. એટલે આ રીતે નામની જગ્યા પર હુ મૂકવામાં આવે ત્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ. બરાબર? એક્ઝામ્પલમાં આપણને પૂછાય તો આ રીતે આપણે નામની જગ્યાએ હુ મૂકીને પ્રશ્ન બનાવવાનો રહેશે. હવે આપણે વોટ વિશે જોઈશું. વોટ એટલે કે વસ્તુ બતાવવા માટે, એટલે કે શું. બરાબર? કોઈ પણ વસ્તુ વિશે આપણે જ્યારે ચર્ચા કરવી હોય, પૂછવું હોય, ત્યારે વોટથી એ પ્રશ્ન બને છે. કે વોટ એટલે કે શું, વસ્તુ દર્શાવવા માટે. એક્ઝામ્પલ જોઈશું કે લક્ષ્મી કેન સ્પીક ઇંગ્લિશ. મિત્રો અહીં લક્ષ્મી અંગ્રેજી બોલી શકે છે. તો પ્રથમ આપણે હુથી જોઈશું એક વાક્ય કે કોને અંગ્રેજી બોલી શકે છે? કોણ અંગ્રેજી બોલી શકે? તો શું જશે? નાઉન લક્ષ્મી છે. તો આપણે હુથી પણ પ્રશ્ન બનાવી શકાય. જો હુ કેન સ્પીક ઇંગ્લિશ. બરાબર? કોણ અંગ્રેજી બોલી શકે? અને જો વોટથી તો શું લક્ષ્મી શું બોલી શકે? તો કે લક્ષ્મી અંગ્રેજી બોલી શકે છે. તો અહીં વસ્તુ નીકળી જશે. તો વોટ કેન લક્ષ્મી સ્પીક, એટલે ઇંગ્લિશ શબ્દ જે છે એ એનો વસ્તુ કહેવાય, એટલે એ નીકળી જશે. અને આપણે પ્રશ્ન બનાવી શકીશું કે વોટ કેન લક્ષ્મી સ્પીક, વોટ કેન લક્ષ્મી ડુ. એ રીતે પણ આપણે વાક્ય બનાવી શકાય. અને છેલ્લે શું હોય? પ્રશ્નાર્થ ચિહ્ન મિત્રો ધ્યાન રાખવાનું રહેશે. બીજું એક્ઝામ્પલ છે કે વોટ આર ધે ટોકિંગ અબાઉટ, કે તેઓ શેના વિશે વાતો કરે છે? બરાબર? તો આપણે જ્યારે એનો જવાબ લખવાનો હોય તો ધે આર ટોકિંગ અબાઉટ ગાંધીજી પ્લેગ્રાઉન્ડ. બરાબર? તો એનો આન્સર આવશે. બરાબર? ત્રીજું એક્ઝામ્પલ વોટ આર યુ ડુઈંગ, કે તમે શું કરો છો? બરાબર? કોઈ વ્યક્તિ વિશે આપણે પૂછવું હોય તો વોટ આર યુ ડુઈંગ. તો એ રીતે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને એનો સામેથી જવાબ મળશે કે આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ગોઈંગ ટુ સુરત, આઈ ડુ માય હોમવર્ક. મમ્મી આપણને પૂછે કે બેટા તું શું કરે છે? તો આપણે અંગ્રેજીમાં એનું જ્યારે પરિવર્તન કે ટ્રાન્સલેટ કરવું હોય તો બેટા વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે? ત્યારે આપણે મમ્મીને આન્સર કે મમ્મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. અદરવાઇઝ આઈ એમ લુકિંગ મૂવીઝ, અદરવાઇઝ આઈ એમ વોચિંગ મૂવીઝ. ઓકે, હવે જોઈશું આપણે આગળનો એક્ઝામ્પલ. હવે આપણે વેનથી જોઈશું, વેનવાળા શબ્દો. તો વેન એક સમય દર્શાવવા માટે ઉપયોગ થતો હોય, ક્યારે. બરાબર? કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે સમય દર્શાવતો હોય કે તમે ક્યારે આવ્યા, તું ક્યારે સુરત પહોંચ્યો, તેનો જન્મ ક્યારે થયો હતો. તો આવા પ્રશ્નો જ્યારે આપણે અંગ્રેજીમાં આવે તો એ પ્રશ્ન પૂછવા માટે આપણે
વેનનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે? એક્ઝામ્પલ છે વિજય ડાન્સ ઓન ધ સ્ટેજ એટ 5 o'clock. કે વિજય 5 વાગ્યે સ્ટેજ ઉપર ડાન્સ કરતો હતો, અદરસ કરે છે. તો એનો જવાબ છે કે વેન ડઝ વિજય ડાન્સ ઓન ધ સ્ટેજ. બરાબર? વેન ડઝ વિજય ડાન્સ ઓન ધ સ્ટેજ. બીજું એક્ઝામ્પલ છે કે મુકેશ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો પ્રથમ આપણે ક્રિયાપદ જોવું પડે મિત્રો. અહીં ગોટ એ ભૂતકાળમાં છે, તો એમાંથી બે વસ્તુ છૂટું પાડીશું, મૂળ ક્રિયાપદ અને ટુ બીનું રૂપ. તો ડીડ આવશે. સો હુથી એક વાક્ય બનાવી જોઈએ કે મુકેશ, તો હુ ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કોણ વહેલી સવારે ઉઠે છે? વેનથી પ્રશ્ન છે કે વેન ડીડ મુકેશ ગેટ અપ. કે મુકેશ ક્યારે ઉઠે છે? સમય નીકળી ગયો, ઇન ધ મોર્નિંગ. બરાબર? વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવ્યા? બરાબર? મેં તમને આગળ ચર્ચા કરી કે આપણે આવા પ્રશ્નો પણ પૂછાય કે વેન આર સંજય રીચ હોમ. સંજય ક્યારે ઘરે પહોંચ્યો? આગળ વાક્ય છે વેન કેન સ્કૂલ ઓપન ગવર્મેન્ટ ઓફ ગુજરાત. કે ક્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્કૂલો ખુલી શકે? બરાબર? તો આવા વાક્યો માટે આપણે વેન શબ્દનો ઉપયોગ કરીએ કે જે સમય દર્શાવતા હોય છે. હવે આપણે વેર વિશે જોઈશું. વેર જે જગ્યા બતાવવા માટેનો, સ્થળ દર્શાવવા માટેનો ઉપયોગ થતો હોય છે અને જેનો અર્થ થાય છે ક્યાં. બરાબર? કે વેર આર યુ ગોઈંગ યસ્ટરડે. કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો ચોક્કસ સ્થળ દર્શાવે છે ત્યાં, અને એ સ્થળ દર્શાવવા માટે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બીજું એક્ઝામ્પલ જુઓ કે વેર ઇઝ હી કમિંગ ફ્રોમ. તે ક્યાંથી આવે છે? તો જગ્યા દર્શાવે છે કે હી ઇઝ ફ્રોમ સુરત. બરાબર? અહીં એક્ઝામ્પલ જોઈએ આપણે અમ્પાયર વિશે જે આગળ આપણે જોઈ ગયા છે કે ધ અમ્પાયર આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. સો વેર આર ધ અમ્પાયર્સ. કે અમ્પાયર્સ ક્યાં છે? તો મેદાનમાં છે. વેર આર યુ લીવ. તમે ક્યાં રહો છો? તો આ પ્રકારના વાક્યો જે છે જે આપણે WH વાળા વાક્યો છે. મિત્રો, આ બધી જ એક્ટિવિટીઓ તમારે તમારી નોટબુકમાં પણ નોંધ કરવાની છે. હાઉ મેની વિશે જોઈશું. હાઉ મેની એટલે કે કેટલા. સંખ્યા માટે કે જેને આપણે ગણી શકતા હોય એવી સંખ્યા માટે આપણે હાઉ મેની શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલું વાક્ય જોઈએ એક્ઝામ્પલ કે હાઉ મેની પીપલ્સ આર કમિંગ હિયર. કે અહીં કેટલા વ્યક્તિઓ આવેલા છે, કે કેટલા લોકો અહીંયા આવે છે. તો એના માટે આપણે હાઉ મેની શબ્દો વાપરેલો છે. હાઉ મેની ચોકલેટ ડીડ યુ ઈટ. તમે કેટલી ચોકલેટ ખાધી છે? હાઉ મેની પ્લેયર વિલ પ્લે ઇન ધ ખોખો ટીમ. કે ખોખોની ટીમમાં કેટલા ખેલાડીઓ હશે? હાઉ મેની મંકી આર સિટિંગ ઓન ધ ટ્રી. કે ઝાડ ઉપર કેટલા વાંદરાઓ બેઠા છે? હવે હાઉ મચ વિશે જોઈશું. એ જથ્થો દર્શાવવા માટે હાઉ મચનો ઉપયોગ થતો હોય છે કે કેટલા ગણી ન શકાય. જ્યારે હાઉ મેની છે જે ગણી શકાતા હોય એના માટે. કે હવે અહીંયા એક આપણે પ્રશ્ન એક મૂંઝવણમાં આવશે કે હાઉ મચ મિલ્ક ડીડ યોર મધર બાય. કે તમારા મમ્મી દૂધ ખરીદવા કેટલા પૈસા આપે છે? અધર કેટલાનું દૂધ ખરીદે છે? હાઉ મેની મિલ્ક ડીડ યોર મધર બાય. કેટલાનું દૂધ ખરીદે છે?
અહીં જથ્થો બતાવેલો છે. પણ જો બીજો ક્વેશ્ચન છે, હાઉ મચ મની ડુ યુ હેવ, તારી પાસે કેટલા પૈસા છે. હવે તમને વિચાર આવશે કે સર મની શબ્દ છે તે તો ગણી શકાતા હોય, પણ હા, પરંતુ આપણે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપણે હાઉ મચ શબ્દનો ઉપયોગ કરેલો છે, કારણ એ પહેલાં આપણને ખબર હોતી નથી કે તારા પર કેટલા મની હોય. સો આગળ, હાઉ મચ ઓઇલ ડીડ યોર અંકલ વેસ્ટ ડેલી, કે તમારા અંકલ દરરોજ કેટલું ઓઇલ વેસ્ટ કરે છે. હાઉ મચ વોટર આર પંકજ ડ્રિંક એવરી ડે, કે પંકજ દરરોજ કેટલું પાણી પીવે છે. તો આ બધા હતા આપણા WH વાળા પ્રશ્નો. હવે આપણે એક કોઠાના આધારે પણ થોડીક ચર્ચાઓ કરી લઈશું. WH ક્વેશ્ચન્સ ઇન ઇંગ્લિશ. વોટ, તો શું. જો અહીંયા મિત્રો આસ્કિંગ અબાઉટ અ થિંગ્સ એટલે કોઈ પણ વસ્તુ વિશે આપણે જ્યારે પૂછીએ તો વોટથી પ્રશ્ન પૂછાય. વોટ ઇઝ યોર ફેવરેટ કલર, તમારો ફેવરેટ કલર શું છે. બરાબર. વેન હોય તો આસ્કિંગ અબાઉટ અ ટાઈમ ઓફ એન ઇવેન્ટ ઓર એક્ટિવિટી, કોઈ ચોક્કસ ટાઈમ વિશેની ચર્ચા કરવામાં આવી હોય ત્યારે વેન શબ્દ આવે છે. કે વેન ડુ યુ વેક અપ એવરી ડે, કે તમે દરરોજ ક્યારે ઉઠો છો. વેર શબ્દ આસ્કિંગ અબાઉટ અ પ્લેસ, જગ્યા વિશેની. વેર કેન આઈ ઓબ્ટેન ધ બુક. બરાબર. હુ, તો આસ્કિંગ અબાઉટ અ પર્સન, સબ્જેક્ટ માટે, નામ માટે. તો હુ ઇઝ એટ ધ ડોર, કે દરવાજા ઉપર કોણ છે. અને અહીં કે આ વસ્તુ હું કઈ જગ્યાએ મૂકું, બુક કઈ જગ્યાએ મૂકું, ત્યારે આપણે વેર શબ્દ, જ્યારે હુ એટલે કોણ, તો વ્યક્તિ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. હુમ એટલે કોનું. આસ્કિંગ અબાઉટ અ પર્સન, ઓબ્જેક્ટ. હુમ ઇઝ હી ડેટિંગ, તે કોની ડેટિંગ પર આવ્યા છે. વિચ શબ્દ કે આસ્કિંગ અબાઉટ એન ઓપ્શન ઓર ચોઇસ. વિચ કોની, અથવા કઈ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ, કે આખા વર્લ્ડમાં કઈ સિટી મોટી છે. અને આગળનું છે હુઝ, કોનું. હુઝ કીઝ આર ઓન ધ કિચન કાઉન્ટર, કે કિચન કાઉન્ટર પર હુઝ, કોની ચાવી છે. અને છેલ્લું છે આપણે મિત્રો વાય અને હાવ. આસ્કિંગ ફોર અ રીઝન, કારણ, તો કે વાય ડુ યુ સે ધેટ, શા માટે તમે એમ કહો છો. તો વાયનો અર્થ થાય છે કેમ. હાવ, કેવી રીતે. આસ્કિંગ અબાઉટ અ પ્રોસિજર ઓર મેથડ, પદ્ધતિ વિશે, કે હાઉ વોઝ યોર એક્ઝામ, તમારી એક્ઝામ કેવી રહી. તો આ રીતે મિત્રો આપણે WH વાળા ક્વેશ્ચનની ચર્ચાઓ કરીશું. હવે મિત્રો આપણે એકવચન અને બહુવચન વિશે ચર્ચાઓ કરીશું, જેમાં અહીં આપણને પ્લુરલ્સ નાઉન એટલે કે બહુવચનના રૂપો આપવામાં આવેલા છે. જેમાં જોઈશું કે વેન યુ આર ટોકિંગ અબાઉટ 2 ઓર મોર પીપલ, કે જ્યારે આપણે એકથી વધારે વ્યક્તિ વિશેની ચર્ચા કરીએ ત્યારે પ્લુરલ નાઉનનો ઉપયોગ થતો હોય છે. જેમ કે એનિમલ્સ, પ્લેસીસ ઓર થિંગ્સ, પ્રાણીઓ, જગ્યાઓ અને કોઈ વસ્તુ વિશે યુઝ પ્લુરલ નાઉન, એનો ઉપયોગ થતો હોય છે. તો આપણે પ્રથમ કે મોસ્ટ નાઉન્સ આર મેડ પ્લુરલ બાય એડિંગ એસ એટ ધ એન્ડ, એટલે કે ઘણા એવા શબ્દો છે કે જેની પાછળ એસ ફક્ત લગાડવામાં આવે છે, કે જે આપણે અહીં ઉદાહરણમાં જોઈએ. જેમ કે સ્ટાર, એક હોય તો સ્ટાર કહીએ છીએ, જ્યારે ઘણા બધા હોય તો સ્ટાર્સ કહેવામાં આવે છે. એટલે કે શબ્દની પાછળ ફક્ત એસ મૂકવામાં આવતો હોય છે. એટલે કે એક વચનમાંથી બહુવચન બનાવવા માટે એની પાછળ
એસ મૂકવામાં આવતો હોય. એ જ રીતે અહીં બેટ શબ્દ છે તો બેટ એક છે, જ્યારે ઘણી બધી હોય તો બેટ્સ. મગ આપ્યો છે, મગ શબ્દ કે જેમાં એક હોય તો મગ અને ઘણા બધા હોય તો મગ્સ, એસ લાગ્યો. એ રીતે ફેન તો ફેન્સ. અહીં આપણને અમુક શબ્દો આપવામાં આવેલા છે જે જોઈશું. એક વચન અને આ બહુવચન. જેમ કે બર્ડ તો બર્ડ્સ, બ્રૂમ તો બ્રૂમ્સ, કેમલ કેમલ્સ, ડેસ્ક ડેસ્ક, ડોલ ડોલ્સ, એગ એગ્સ, ફ્લાવર ફ્લાવર્સ, ફોર્ક ફોર્ક્સ, ગેમ ગેમ્સ, લેમ્પ તો લેમ્પ્સ. તો આવા શબ્દો કે જે આપણને આ ઉપરાંત નીચે પણ છે ઘણા. ફોટો તો ફોટોસ, શર્ટ શર્ટ્સ, સ્પૂન સ્પૂન્સ. તો આ શબ્દો આપણે એક વચનમાંથી બહુવચન બનાવવા માટે એની પાછળ એસ મૂકવામાં આવતો હોય છે. હવે જોઈશું આગળ. હવે વિદ્યાર્થી મિત્રો કે શબ્દના અંતે જ્યારે એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ હોય ત્યારે ઈએસ પ્રત્યય લાગે છે. બરાબર. જેમ કે જોઈશું અહીં બ્રાન્ચ તો પાછળ સીએચ એટલે ઈએસ મુકાયો. બોક્સ તો બોક્સિસ, એક્સ છે એટલે ઈએસ. ક્લાસ તો પાછળ ઈએસ મુકાય છે. તો આવા શબ્દો પણ અહીં આપવામાં આવેલા છે કે જેની પાછળ જો એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. જેવા કે જુઓ અહીંયા બસ, ગ્લાસ, બ્રશ. તો એક હોય તો બસ, જ્યારે ઘણી બધી હોય તો બસીસ. તો એસ ઈ એસ પાછળ લાગ્યું છે. ગ્લાસ ડબલ એસ છે એટલે ગ્લાસીસ. બ્રશ એસએચ છે તો ઈએસ લાગ્યું. એટલે આ રીતે આપણે એક વચનમાંથી બહુવચન બનાવી શકાય. વોચ તો વોચીસ. ફોક્સ તો પાછળ શબ્દ ઈએસ લાગેલો છે. અહીં આપણને ઘણા એવા ઉદાહરણ આપવામાં આવેલા છે જે આપણે જોઈશું. બીચ તો બીચસ, બ્રાન્ચ બ્રાન્ચીસ, બોક્સ બોક્સીસ, બસ બસીસ, ચર્ચ ચર્ચીસ, ડીશ ડીશસ, ડ્રેસ ડ્રેસીસ, સેન્ડવિચ સેન્ડવિચેસ, વીજ તો વીચીસ. આવા શબ્દો કે જેની પાછળ ઈએસ મૂકવામાં આવે છે. હવે જોઈશું જેમ તમને કીધું એ પ્રમાણે મિત્રો કે વેન ધ લાસ્ટ લેટર ઓફ સિંગ્યુલર નાઉન્સ આર સીએચ, એસએચ, એસ, એસએસ ઓર એક્સ યુઝ્યુઅલી એડ ઈએસ ટુ ફોર્મ ધ પ્લુરલ્સ. કે બહુવચનમાં આપણે ઈએસ મૂકવામાં આવે છે. હવે આગળ કે સમ પ્લુરલ્સ નાઉન એન્ડ ઇન આઈઈએસ. કે અમુક જે શબ્દો છે જે બહુવચન બનાવવા માટે એની પાછળ આઈઈએસ મૂકવામાં આવે છે. તો એ ક્યારે? તો જોઈશું. જેમ કે જો શબ્દની પાછળ વાય હોય તો એની પાછળ આપણે આઈએસ મૂકવામાં આવે છે. જેમ કે જો બટરફ્લાઈસ તો બટરફ્લાયમાં અહીં FLY હોય તો મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો શબ્દની પાછળ વાય હોય અને એની આગળનો શબ્દ વ્યંજન હોય તો જ આપણે એને ફેરફાર કરી શકાય. પણ જો સ્વર હોય તો આપણે અલગ રીતે એની પાછળ આઈએસ મુકાતો નથી. એ નિયમ આપણે આગળ જોઈશું. પ્રથમ આપણે કે જો વાયની આગળ વ્યંજન હોય તો બહુવચન કઈ રીત? તો બેબી તો બેબીઝ. વાયનો આઈ બની જાય અને એની પાછળ ઈએસ મૂકવામાં આવે છે. જેમ કે ચેરી શબ્દ છે તો વાય એની આગળ વ્યંજન આર એટલે વાયની જગ્યાએ આઈ અને પાછળ ઈએસ મૂકવામાં આવે છે. ડાયરી તો ડાયરીઝ.
ડિક્શનરી તો ડિક્શનરીઝ, ફેરી તો ફેરીસ, ફેમિલી ફેમિલીઝ, ફ્લાય ફ્લાઈઝ, લેડી તો લેડી શબ્દમાં વાયની આગળ ડી કે જે વ્યંજન છે, ફ્લાયમાં પણ વાયની આગળ એલ છે. તો જ્યારે વ્યંજન હોય તો વાયનો આઈ બની જાય અને પાછળ ઈએસ મૂકવામાં આવે છે. મિત્રો, આ પ્લુરલ્સ આપણે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું રહેશે, જેથી કરી તમને પરીક્ષામાં તકલીફ પડે નહીં. અને મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું કે ગ્રામર વસ્તુ આપણને રોજિંદા લાઈફ માટે કામ આવે છે, એટલે વ્યવસ્થિત ધ્યાનથી સાંભળવાનું રહેશે, ભણવાનું રહેશે. લાઇબ્રેરી તો લાઇબ્રેરીઝ, પપ્પી તો પપ્પીઝ, સ્ટોરી સ્ટોરીઝ, સ્ટ્રોબેરી તો સ્ટ્રોબેરીઝ. આગળ આપણે જોઈશું કે વોટ ઇફ ધેર ઇઝ અ વોવેલ બિફોર ધ વાય, ઇન ધેટ કેસ એડ એસ ટુ ફોર્મ ધ પ્લુરલ્સ. કે પરંતુ વાય હોય અને એ વાયની પહેલો અક્ષર સ્વર હોય ત્યારે પ્લુરલ બનાવવા માટે ફક્ત એસ લગાડવામાં આવતો હોય છે. જેમ કે કી શબ્દ છે, એ કીની શબ્દની પાછળ વાય હોવાથી એનો આગળનો અક્ષર જોઈએ કે ઈ છે, ઈ સ્વર છે, એટલે અહીં શબ્દની પાછળ ફક્ત એસ મૂકવામાં આવેલો છે. અને આ માટે આપણે મિત્રો ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ આપણે ઉતાવળમાં આપણે છેલ્લો શબ્દ વાય હોય એટલે તરત જ આપણે ઈએસ મૂકી દીધો છે, એટલે ખોટું હોય. કારણ કે વાયની આગળ આપણે ધ્યાન રાખવું છે કે વ્યંજન કે સ્વર છે. જો વ્યંજન હોય તો આઈએસ મૂકવાનું અને વાયને કાઢી નાખવાનો, અને જો સ્વર હોય તો વાયની પાછળ ફક્ત એસ મૂકવાનો છે. તુર્કી તો તુર્કીઝ. આગળ જોઈશું એક્ઝામ્પલ. જુઓ મિત્રો, ચીમની તો ચીમનીઝ, કાઉબોય તો કાઉબોયઝ, ડેય તો ડેઈઝ, ડોંકી તો ડોંકીઝ, જર્સી તો જર્સીઝ, કિડની તો કિડનીઝ, મંકી તો મંકીઝ, ટોય તો ટોયઝ, ટ્રોલી તો ટ્રોલીઝ, વેલી તો વેલીઝ. તો આ બધા શબ્દો આપની પાછળ ફક્ત એસ મૂકવામાં આવતો હોય, બરાબર. એટલે વાય શબ્દની પાછળ હોય ત્યારે બે પ્રકારના નિયમો અહીં આપવામાં આવેલા છે. આગળ જોઈશું, ઇફ અ નાઉન એન્ડ્સ ઇન એફ, યુ ઓફન ચેન્જ એફ ટુ વી એન્ડ એડ ઈએસ. કે જો શબ્દની પાછળ એફ કે એફી હોય તો એફની જગ્યાએ વી મૂકી પાછળ ઈએસ મૂકવાનું છે. જેમ કે એક્ઝામ્પલ, કાલ્ફ તો કાલ્વ્સ. જો મિત્રો, એફને કાઢીને વીઈએસ મૂકવામાં આવેલો છે. એ જ રીતે અન્ય ઘણા એવા અહીં એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. હાફ તો હાલ્વ્સ, લીફ તો લીવ્સ, લવ તો લવ્સ, સેલ્ફ તો સેલ્વ્સ, થીપ તો થીવ્સ, વોલ્ફ તો વોલ્વ્સ. તો આ બધા શબ્દોની પાછળ જો એફ હોય તો એફની જગ્યાએ વી મૂકી ઈએસ મૂકવામાં આવે છે. તો મિત્રો, આ ઉપરાંત અન્ય ઘણા એવા શબ્દો છે કે જેમાં અપવાદ રૂપ પણ આપવામાં આવેલા છે. જેમ કે ચેફ તો ચેપ્સ, ચીપ તો ચીપ્સ, ક્લિપ તો ક્લિપ્સ, હેન્કરચીફ તો હેન્કરચીપ્સ, રૂપ તો રૂપ્સ, શેરીફ તો શેરીપ્સ. તો આવા શબ્દોની પાછળ ફક્ત મિત્રો એસ જ મૂકવામાં આવતો, એટલે આવા ઘણા એવા અપવાદરૂપ શબ્દો આપવામાં આવતા હોય છે. અહીં અમુક શબ્દો આપેલા છે, જેમ કે નાઇફ તો નાઇવ્સ, લાઈફ તો લાઈવ્સ. જો એફી હોય તો એફીને પણ કાઢીને વી મૂકી પાછળ ઈ એસ મૂકવામાં આવે છે. કે જેમ તમને બતાવ્યું એમ, નાઇફ તો નાઇવ્સ, લાઈફ તો લાઈવ્સ, વાઇફ તો વાઇવ્સ. કે જે શબ્દની પાછળ એફી હોય તો એને કાઢીને આપણે ઈએસ મૂકવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આપણે
સિંગ્યુલર અને પ્લુરલ વિશેની વાતો કરી. હવે આપણે જોઈશું આગળ અમુક અપવાદ રૂપો છે કે જેમ કે મેંગો હોય તો મેંગોસ, મસ્કીટો તો ઓ છે એટલે પાછળ ઈએસ, ઝીરો તો ઝીરોસ, બફેલો તો બફેલોસ જેવા શબ્દો પણ અહીં આપવામાં આવેલા છે. અને અંતે મિત્રો કેટલાક શબ્દ ઇરેગ્યુલર પ્લુરલ્સ હોય એટલે કે અપવાદ કે જે બીજી ભાષામાં આવતા હોવાથી તે ભાષા પ્રમાણે જ બહુવચન રૂપ બને. જેમ કે ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન, મેન તો મેન, જો એનો ફક્ત ઈ બની જાય છે. ઓક્સ તો ઓક્સેન, ટૂથ તો ટીટ, વુમેન તો વુમેન, ફૂટ તો ફીટ. તો આવા શબ્દો કે જે અપવાદ રૂપ છે કે જેને આપણે બદલી શકાતા હોય છે. આ ઉપરાંત અમુક શબ્દો છે કે જે માઉસ શબ્દો તો એને માઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો હું આશા રાખું કે તમને આજે આ ગ્રામરમાં ખૂબ જ સારી એવી સમજણ પડી હશે. અને ખાસ એ કે તમારે આ ગ્રામર સતત રિપીટ કરવાનું રહેશે અને તમારી નોટબુકમાં પણ તમારે નોંધ કરવાની રહેશે. થેન્ક યુ.